હેલો. તો આજે આપણે જોવાનું છે, હવે આપણે સમાજવાદી મિશ્ર અર્થતંત્ર અને મૂડીવાદી અર્થતંત્ર આ સમગ્ર અર્થવ્યવસ્થા અંગે આપણે સંપૂર્ણ રીતે અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આપણે જોવાનું છે વિકસિત અને વિકાસશીલ અર્થતંત્રને. તો એમની અંદર આપણે સામાન્ય રીતે એમ સમજી શકાય કે અર્થશાસ્ત્રમાં આર્થિક વિકાસના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા જે આપણે અલગ રીતે કરી, જે 1940 પછીના વર્ષોમાં જોવા મળે છે. 18મી સદીના છેલ્લા દશકાઓથી શરૂ થઈને 20મી સદીના પૂર્વાર્ધમાં દુનિયાના કેટલા બધા આર્થિક વિકાસ જે થયા છે એ ખૂબ જ વધારેમાં વધારે થયા છે. આ દેશોની અંદર વધુમાં વધુ જે વિકસિત થયા છે એમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, નોર્વે, સ્વીડન વગેરે. પશ્ચિમ યુરોપના દેશોમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને જાપાન વગેરે ગણતરીના દેશોનો સમાવેશ થયો હતો. આમ 20મી સદીના પૂર્વાર્ધમાં દુનિયાના દેશો બે વિભાગની અંદર વહેંચાઈ ગયા. તો એ બે વિભાગ કયા હતા? એક તો વિકસિત દેશનું અર્થતંત્ર અને બીજું હતું અલ્પ વિકસિત. હવે અલ્પ વિકસિત છે એને બીજું એક નામ આપવામાં આવ્યું વિકાસશીલ. તો આ વિકાસશીલ અર્થતંત્ર છે એમની અંદર જે વિકસિત અર્થતંત્ર છે, જે દેશોની વિકસિત અર્થતંત્ર આપણે કોને સામાન્ય રીતે ઓળખી શકીએ કે જે દેશોની માથાદીઠ આવક વિકાસશીલ દેશો કરતાં વધારે હોય, તેમજ જે દેશો વ્યાપાર, ઉદ્યોગ, ધંધાનો વિકાસ ખૂબ જ વધુમાં વધુ કરતો હોય તેવા દેશોને વિકસિત દેશો તરીકે ઓળખવામાં આવે છે. વિકસિત દેશ કોને કહેવાય એની મેં તમને સામાન્ય અર્થ આપ્યો, જેમની અંદર ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, નોર્વે, સ્વીડન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરે જેવા અર્થતંત્રમાં વિકાસની ગતિ અવરોધના અલ્પ વિકાસ અર્થતંત્રના લક્ષણો જોવા મળ્યા છે. પરંતુ એમાં સુધારા પણ જોવા મળ્યા હોય તો તેને વિકસિત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જે દેશમાં વિકાસની ગતિ બધા જ ક્ષેત્રોમાં તેમની ટોચની કક્ષા સુધી પહોંચી હોય તે દેશને વિકસિત અર્થતંત્રના દેશ તરીકે ઓળખવામાં આવે છે. જો આપણે વ્યવસ્થિત રીતે સમજવાનું છે કે જે પણ દેશ છે એનું વિકાસ એના તમામ ક્ષેત્રો ટોચ સુધી પહોંચ્યા હોય તો એવા દેશને આપણે વિકસિત અર્થતંત્રવાળા દેશ તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ હવે આપણે જોવાનું છે અલ્પ વિકસિત અર્થતંત્ર કોને કહેવાય અથવા તો વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય. હવે આ બાબત કોણ નક્કી કરે છે? તો આ બાબત નક્કી કરે છે સંયુક્ત રાષ્ટ્રીય સંઘ, જેના મંતવ્ય પ્રમાણે જે દેશોની માથાદીઠ આવક અને વાસ્તવિક આવક અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા તેમજ પશ્ચિમ યુરોપના દેશોની સરખામણીમાં ઓછી હોય એવા દેશોને અલ્પ વિકસિત દેશો તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય આયોજન પંચના મંતવ્ય પ્રમાણે એમ કહેવામાં આવે છે કે જે દેશમાં એક બાજુ વેતન ઓછે વખતે વણવપરાયેલી માનવ શક્તિ હોય અને બીજી બાજુ ઉપયોગમાં લેવામાં આવતા હોય તેવા કુદરતી સંસાધનોનું અસ્તિત્વ હોય છતાં પણ તે વિકાસ ન પામી શકે એમને અલ્પ વિકસિત દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતું વિકસિત અને વિકાસશીલ અર્થતંત્ર અંગેનો સામાન્ય અર્થ કોને કહેવાય. પરંતુ હવે આપણે આઈએમપી સવાલ એ જોવાનો છે કે વિકાસશીલ અર્થતંત્ર તરીકે ભારતીય અર્થતંત્રની મૂળભૂત લાક્ષણિકતા કઈ છે, ભારતનું જે આપણું લક્ષ્ય છે, અથવા તો આગળ હવે આપણે એમ જોઈ શકીએ કે ભારતના વિકાસના મુખ્ય મુદ્દાઓ કયા છે, આપણે વિકાસ કરવામાં કઈ કઈ બાબતનો મુખ્ય વિકાસ થવો જોઈએ જે આપણે વિકાસશીલ અર્થતંત્ર તરીકે એક સફળ કામગીરી શક્ય બને. કઈ કઈ બાબતને વધારેમાં વધારે આવશ્યકતા છે જેના પરિણામે આપણે વધુમાં વધુ સારી રીતે રાષ્ટ્રનું અર્થતંત્ર છે એમનો વિકાસ થયો છે એમ આપણે કહી શકાય. હવે આપણે પ્રથમ એનું લક્ષણ જોવાનું છે રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ. જો આ બાબત છે એ તમને સવાલમાં એમ પૂછાણું હોય કે વિકાસશીલ અર્થતંત્ર કે ભારતીય અર્થતંત્રની મૂળભૂત લાક્ષણિકતા જણાવો, ત્યારે આ લખવાનું છે. અને સાથે સાથે તમને એમ પણ પૂછવું હોય કે ભારતીય
વિકાસના મુખ્ય મુદ્દાઓ, ભારતના વિકાસ છે એના મુખ્ય મુદ્દા કયા છે, આપણે ભારતનો વિકાસ કયા ક્ષેત્રનો વિકાસ હોવો આવશ્યક છે, આપણી પાસે કઈ કઈ બાબત છે જે આપણે વિકસિત થવી જોઈએ, એમાં પણ આ લખવું જોઈએ. જો આ બે સવાલ છે એ બંનેના તમને હું એક બાબતમાં સમજાવી દઈશ, કારણ કે આપણી પાસે ભારતના વિકાસના મુખ્ય મુદ્દાઓ તો એ આ બધા છે કે રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થવી છે, એ આપણો વિકાસનો મુખ્ય મુદ્દો, માથાદીઠ આવકનો, પછી દ્વિમુખી અર્થતંત્રની આપણી વધુમાં વધુ આપણે મિશ્ર અર્થતંત્રનો ઉપયોગ કરીએ, એ બધી બાબત છે એ એમના વિકાસના મુખ્ય મુદ્દા. આપણે એમની અંદર વધુમાં વધુ ફેરફાર કરીને વિકાસ પામી શકીએ છીએ. અને આ આપણા દેશની લાક્ષણિકતાઓ છે કે જે આપણે વિકાસશીલ અર્થતંત્ર તરીકે કેવી રીતે અસ્તિત્વ પામ્યા, એમની આ લાક્ષણિકતા આપણને જોવા મળે છે. જેમાં આપણે કહી શકાય કે મુખ્યત્વે જે વિકાસશીલ અર્થતંત્ર તરીકે ભારતની મૂળભૂત લાક્ષણિકતા છે એમાં સામાન્ય રીતે બધા જ વિકાસમાન અર્થતંત્રના ઘણા મહત્ત્વના હોતા નથી, પરંતુ મોટાભાગના દેશો કેટલાક સર્વસામાન્ય લક્ષણો ધરાવતા હોય છે. તો આ સર્વસામાન્ય જે લક્ષણો છે એ કયા છે, તો એ છે પ્રથમ, જો એક તો પ્રથમ, બીજા, ત્રીજા અને ચોથા. તો આ ચાર છે એ પ્રકાર પાડવામાં આવ્યા છે અને એના દ્વારા આ સમગ્ર બાબત સમજાવવામાં આવી છે. પ્રથમ વિશ્વના દેશો એવા છે કે જે દેશોમાં મૂડીવાદી અર્થવ્યવસ્થા છે અને માથાદીઠ આવક ખૂબ ઊંચી હોય એને પ્રથમ કક્ષાના રાષ્ટ્રો તરીકે ઓળખવામાં આવે છે. બીજા રાષ્ટ્ર છે એ સમાજવાદને મુખ્ય પ્રોત્સાહન આપે છે અને એમની અંદર વધુમાં વધુ માથાદીઠ આવક છે એ મૂડીવાદી કરતાં ઓછી હોય, પરંતુ એનો પણ વિકાસ ખૂબ જ થયેલો હોય, એમને બીજા કક્ષાના રાષ્ટ્રો એટલે કે યુગોસ્લાવિયા એ જે દેશ છે એ બીજા વિશ્વના દેશોમાં ખૂબ જ ભાગ ભજવે છે. પ્રથમમાં તો તમને ખબર છે અમેરિકા, જાપાન, રશિયા સમગ્ર દેશો છે એનો સ્થાન ધરાવે છે. અહીંયા ચીન પણ બીજા રાષ્ટ્રોની અંદર આવશે. ત્રીજા કક્ષાના જેમાં મિશ્ર અર્થતંત્ર વાપરવામાં આવે છે, જે વધુમાં વધુ વિકસિત દેશ અને વિકાસશીલ દેશ હોય એમની માથાદીઠ આવક કરતાં થોડી ઓછી હોય, તો એ માથાદીઠ આવકને ધ્યાનમાં રાખીને એની તુલના કરીને ત્રીજા કક્ષાના જે દેશો છે એમાં ભારત, આફ્રિકા જેવા દેશોનો સમાવેશ કરવામાં આવે છે. અને ચોથા પ્રકારના છે એ સમગ્ર પ્રથમ, બીજા અને ત્રીજા કરતાં પણ જેમની માથાદીઠ આવક ખૂબ જ અલ્પ હોય એવા દેશોને આપણે વધુમાં વધુ ચોથા કક્ષાની અંદર મૂકી શકે. એમની અંદર નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન વગેરે જેવા દેશોનો સમાવેશ થાય છે જે ચોથી વ્યવસ્થાની અંદર આવે છે. તો આમ ચાર બાબતોને ધ્યાનમાં રાખી અને અલગ અલગ એમની લાક્ષણિકતાઓ જોઈ છે. એમાં પ્રથમ છે રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ. હવે આપણે જોઈએ કે ભારત જ્યારથી આઝાદ થયું તો ભારતના અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, જો આ બંને માથાદીઠ અને રાષ્ટ્રીય આવકમાં વધારો થવો શક્ય છે અને આ શક્યતા ક્રમશઃ પરિવર્તન થતી પણ જોવા મળી છે. લગભગ છેલ્લા 60 વર્ષમાં આયોજનકાળ દરમિયાન ભારતની રાષ્ટ્રીય આવકનો સરેરાશ વૃદ્ધિ દર 3.5%થી વધીને 4 જેટલો થયો છે. કેટલો થયો છે? 3.5%થી વધીને 4% જેટલો આપણો વૃદ્ધિ દર રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં જે વધારો થવો જોઈએ એ વધુમાં વધુ આપણે વૃદ્ધિ પામ્યા છે. એ આપણી એક લાક્ષણિકતા છે. ત્યારબાદ વધુમાં વધુ માથાદીઠ આવકમાં પણ ટકાવારી રેશિયાનો ઘટાડો થયો છે અને જેના પરિણામે આઝાદીની જે આપણી સાલ જોઈએ અને અત્યારની જોઈએ તો એ વર્ષોના આધારે તો આપણે ઘણા બધા એમની અંદર વધારા કરી શક્યા છીએ. ત્યારબાદ દ્વિમુખી અર્થતંત્ર એક એમની લાક્ષણિકતા છે. જો સાથે સાથે આપણે એ જોવાનું છે કે વિકાસના મુખ્ય મુદ્દા આપણી પાસે એ છે કે માથાદીઠમાં વધારો કરવો જોઈએ, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય ત્યારે જ આપણે વિકાસને આંબી શકે. એ બાબત સ્પષ્ટ અહીંયા સમજાવવામાં આવેલી છે. દ્વિમુખી અર્થતંત્ર એવા પ્રકારનું અર્થતંત્ર છે કે જેમાં પરંપરાગત અને આધુનિક વિભાગ એક સાથે કામ કરે. જો દ્વિમુખી આ બાબત આપણે સ્પષ્ટ સમજવી જોઈએ કે જેની અંદર કઈ તો પરંપરાગત જે આપણા સાધનો છે, કુદરતી સંસાધનો છે એમનો, અને સાથે સાથે આપણી પાસે જે પણ આધુનિક સંસાધન છે આ બધા સંસાધનો આપણે એક સાથે મળીને કાર્ય કરશે અને સમગ્ર રાષ્ટ્રને
અંતે અર્થતંત્રનો વિકાસ કરશે. આમાં આપણે જોઈ શકીએ તો ભારતમાં આનું ઉદાહરણ લઈએ તો ભારતમાં ખેતી ક્ષેત્ર છે એમાં આપણે જૂના પુરાણા જે સાધનો છે એમનો પણ ઉપયોગ કરીએ છીએ અને આધુનિક યંત્ર સામગ્રીવાળા કમ્પ્યુટર, ટ્રેક્ટર વગેરેનો પણ આ જ રીતે ઉપયોગ શક્ય બને છે. ત્યારબાદ મિશ્ર અર્થતંત્ર જે છે આપણે મૂડીવાદી અને સમાજવાદી બંનેના જે દૂષણો છે એ ટાળી શકાય અને એમના જે સારા લક્ષણો છે, સારા પાસા છે એમનો ઉપયોગ કરીને વધુમાં વધુ આપણા રાષ્ટ્રને વિકસિત બનાવવા માટે આપણે મહત્ત્વની ભૂમિકા તરીકે એનું સ્વરૂપ પામીએ એ યથાર્થ કરવામાં આવે છે. ત્યારબાદ અહીંયા જો તમારો દેશ વિકાસશીલ થતો હોય ત્યારે તમારી બચત અને મૂડીરોકાણમાં પણ સખત વધારો થતો જતો હોય છે. સામાન્ય પરિસ્થિતિમાં બચત અને મૂડી સર્જન દરનું પ્રમાણ અન્ય દેશોની તુલનામાં ભારત ખૂબ ઓછું છે, છતાં પણ આપણા જ દેશ સાથે આપણે સરખામણી કરીએ તો એ આપણે સરખામણી અને રોકાણ વધુમાં વધુ આપણે વધવા પામ્યું છે એમ કહી શકાય. માટે આપણે વધુમાં વધુ પ્રગતિ કરતા થયા છીએ એ શક્ય બને છે. ત્યારબાદ છઠ્ઠું એમનું લક્ષણ છે ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો. હવે આપણું સમગ્ર આયોજનકાળ 60 વર્ષ દરમિયાન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનના નોંધપાત્ર જે વધારા થયા છે એમાં 1950-51ના ગાળામાં જે ઉત્પાદન 500 લાખ મેટ્રિક ટન હતું જે 1980-81માં વધીને 1295 લાખ મેટ્રિક ટન થયું અને જે 2010-12માં તો વધીને વધુમાં વધુ 20,1320 લાખ મેટ્રિક ટન જેટલું થવા પામ્યું છે. પરિણામે આ અનાજની બાબતમાં ભારતમાં હવે સ્વાવલંબી આપણે થતા જઈએ છીએ અને જે વધુમાં વધુ આપણને સારી રીતે ઉત્પાદકતાની અંદર વધારો થવા પામ્યો છે એ બાબત અહીંયા જોવા મળે છે. તો આ એટલો મેટ્રિક ટન વધારો થયો છે જે આપણા માટે ખૂબ જ ક્રમશઃ વધારા થવા માટે આપણને વધુમાં વધુ સક્ષમ બનાવ્યા છે, જે આપણને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ જે આપણી માટે ખૂબ મહત્ત્વની બાબત બની રહે છે. ત્યારબાદ વિદેશ વ્યાપારના કદમાં પણ આપણે વધારો થયો છે અને જે આપણે વિકાસ જો પામવો હોય તો વિદેશ વ્યાપારમાં પણ આપણે વધારો કરવો ખૂબ જ મહત્ત્વનો બની રહે છે. તો વિદેશ વ્યાપારમાં આપણે હંમેશા પ્રગતિ ઉત્તરોત્તર કરતા રહ્યા છે કારણ કે આપણે વિદેશ વ્યાપારમાં વિદેશી હુંડિયામણ આપણા દેશમાં આવે એ ખૂબ જ શક્ય છે અને એ શક્યતા એટલા માટે છે કારણ કે જો વિદેશ હુંડિયામણ આપણા પાસે હોય તો આપણે વિશ્વની સર્વ સત્તાઓ ધરાવતા દેશોની સમકક્ષમાં ઊભા રહી અને આપણે પણ એની હરોળમાં સમાવિષ્ટ થઈ શકીએ. આ બાબતનું અહીંયા ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. ત્યારબાદ હવે આપણે એ જોવું જોઈએ કે સામાન્ય રીતે આપણે વિદેશ વ્યાપારમાં ખૂબ વધારો થવા પામ્યો છે. ઉત્તરોત્તર જે પ્રગતિ થવા માંડી છે, કરોડો રૂપિયાનો આપણે વિકાસ કરી અને વિદેશ વ્યાપાર સાથે સંગઠિત થયા છીએ. જે હવે આપણે માળખાકીય સવલતોનો પણ વિકાસ જેની અંદર શિક્ષણ, વ્યવસાય શિક્ષણ, સંશોધન વ્યવસ્થા, તાલીમ, ટેકનિકલ શિક્ષણ, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, બેન્કિંગ, વીમા ક્ષેત્ર, ગૃહ નિર્માણ, ગરીબી નાબૂદી વગેરે અંગે આપણે સમજદાર થયા છીએ અને માળખાકીય સવલતોનો હંમેશા વિકાસ થતા જઈએ છીએ, જેના પરિણામ આપણે સારામાં સારા માળખાકીય સવલતોને અનુસરીને અર્થતંત્રનો વિકાસ વધુ ગતિશીલ બનાવવા આપણે પ્રેરિત થશું. ત્યારબાદ ખેતીની પરંપરામાં ફેરફાર, એટલે કે ખેતી ક્ષેત્રની જે પરંપરા છે, એગ્રીકલ્ચર છે, એમની અંદર વારંવાર નવા બદલાવ લાવી અને રાષ્ટ્રને આપણે વિકાસ કરી શકીએ. કઈ બાબતમાં? સામાન્ય રીતે તો બહુ વિવિધ જે પાકો હોય એટલે કે નવા ખેત ઉત્પાદન પાક હોય એમની સારા બિયારણ આપણને અસ્તિત્વમાં આવી રહે એ બાબતે આપણે સંબંધ ધરાવે છે. સાથે સાથે જંતુનાશક દવાનો યોગ્ય ઉપાય, સિંચાઈ માટે આપણને જરૂરી સંસાધનપૂર્ણ માહિતી મળી રહે, આધુનિક પદ્ધતિ અને ઓજારો જે કૃષિ બજારો છે એમનો વિકાસ થવો જોઈએ. સાથે સાથે જે ટેકનિકલ શિક્ષણ હોવું જોઈએ ખેતી ક્ષેત્રનું એ પણ આપણને અસ્તિત્વ ધરાવતું હોય છે કે ટેકનિકલ તમારી પાસે કોઈ બાબત હોય ત્યારે તમે ખૂબ જ વધારે પ્રગતિશીલ બની રહો છો અને એના પરિણામે સમગ્ર રાષ્ટ્રનો વિકાસ શક્ય બને છે. ત્યારબાદ 10મું લક્ષણ છે ઔદ્યોગિક માળખામાં વૈવિધ્ય. તમારું ઔદ્યોગિક માળખું એટલે કે જે તમારે લોખંડ પોલાદ ઉદ્યોગ છે, સિમેન્ટ ઉદ્યોગ છે, ઉર્જા, પેટ્રોલિયમ, રસાયણ, યંત્ર સામગ્રીના ઉદ્યોગ છે, ખનિજ કોલસાનો શસ્ત્ર સરંજામ, દેશ માટે માઇક્રો ઇલેક્ટ્રોનિક, બાયોટેકનોલોજી વગેરેનો જે સમાવેશ થાય છે એમાં આપણે
હંમેશા મહદઅંશે વધારો કરતા જઈએ છીએ, એટલે કે વધુમાં વધુ આપણે વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્ર બનવા તરફ પ્રયત્નો કરતા રહ્યા છીએ, જે આપણે ખાસ મહત્વની બાબત સ્પષ્ટ થાય છે. ત્યારબાદ વ્યવસાયી માળખાની અંદર પણ કેટલાક ફેરફારો અનિવાર્ય છે, અને જે આપણે વધુમાં વધુ નેશનલ કાઉન્સિલ ઓફ ઇકોનોમી રિસર્ચના તાજેતરના અહેવાલ પરથી એ ગ્રામ્ય વિસ્તારના લોકોમાં અનાજ, ખાદ્યતેલ વગેરે પાછળ સાપેક્ષ રીતે ઓછો ખર્ચ કરે છે અને કઠોળ, દૂધ, મગફળી, શાકભાજી વગેરે પાછળ વધુ ખર્ચ કરે છે, જ્યારે શહેરી વિસ્તારમાં રહેતા લોકો શિક્ષણ, આરોગ્ય, વીજળી, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર તેમજ ટકાઉ વપરાશી વસ્તુઓ, પર્યટન અને મનોરંજન પર વધારેમાં વધારે ખર્ચ કરતા હોય છે. જે આપણા આ ફેરફાર વિકાસશીલ અથવા તો પ્રગતિશીલ સમાજનું માળખું દર્શાવે છે, કે જેથી આપણા સમગ્ર રાષ્ટ્રને વધુમાં વધુ વિકસિત બનાવવાના પ્રયત્નો સભર વાતાવરણ ઊભું કરવામાં આવે, એ અહીંયા ખાસ બાબત નોંધપાત્ર રીતે દર્શાવવામાં આવી છે. અને સાથે સાથે પણ એ પણ ધ્યાન લેવું જોઈએ કે વિકાસના જે મુખ્ય મુદ્દાઓ છે ભારતીય અર્થતંત્રના, તો એ વિકાસના મુદ્દાઓ છે એ આપણા માટે વધુમાં વધુ, જો તમારે 3 સવાલ છે ને એ ખરખા થશે, પરંતુ તમારે સમજવા ખૂબ મહત્ત્વના છે. એક તો વિકાસશીલ અર્થતંત્ર કે ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતા, કે આ બધીની લાક્ષણિકતા છે કે એમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો છે, એ બાબત દર્શાવવાની છે. ત્યારબાદ છે ભારતના વિકાસના મુખ્ય મુદ્દાઓ, કે ભારતને વિકાસ પામવો હોય તો કયા મુખ્ય મુદ્દાઓ પર ભાર આપવો જોઈએ. તો એમાં રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, દ્વિમુખી અર્થતંત્ર, મિશ્ર અર્થતંત્ર, બચત અને મૂડીરોકાણ, ઉત્પાદન ઉપર ધ્યાન આપવું જોઈએ, વિદેશ વ્યાપાર પર ધ્યાન આપવું જોઈએ, માળખાકીય સવલતનો વિકાસ કરવા પર ધ્યાન આપવું, કૃષિ ક્ષેત્ર પર પણ વિકાસ થાય એવો પગલાં લેવા જોઈએ, ઔદ્યોગિક માળખાનો વિકાસ થાય એ અને વપરાશી માળખામાં ફેરફાર થાય, આ બધી બાબતમાં ફેરફાર થવા જોઈએ. એ બાબત અહીંયા સ્પષ્ટ તમને સમજાવવામાં આવી છે. ત્યારબાદ હવે આપણે એ પણ જોઈ શકીએ કે વિકાસશીલ અર્થતંત્ર સાથે ભારતીય અર્થતંત્રની સરખામણી આપણે જો કરીએ તો કઈ બાબતે આપણે એને મહત્વતા દર્શાવી શકાય, જે વારંવાર આપણે એ બાબત સાથે સંબંધ ધરાવવો જોઈએ. તો એ બાબતને અહીંયા સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે છે કે જો તમારે વિકસિત અર્થતંત્ર સાથે ભારતીય અર્થતંત્રની સરખામણી કરી હોય તો એક તો તમારે રાષ્ટ્રીય આવકમાં વધારો કરવો પડે. તો એમાં રાષ્ટ્રીય આવકમાં હંમેશા બીજા રાષ્ટ્ર કરતાં આપણે હંમેશા જે અત્યારે 4% જેટલો આપણે જોયું તો એનો વધારો હંમેશા થવો જોઈએ. તે વૃદ્ધિદર લગભગ 1.5%થી 2% જેટલો થાય તો જ આયોજન કાળ પહેલાં લગભગ 1%થી જે ઓછો હતો એની અંદર આપણે પરિવર્તન લાવી શક્યા છીએ. ત્યારબાદ માથાદીઠ આવક છે એમાં પણ આવી જ રીતે આપણે નિર્દેશિત કરી અને વધુમાં વધુ જે રાષ્ટ્રીય વિકાસ થવો જોઈએ એ વિકસિત રાષ્ટ્રોની સાથે આપણે સરખામણી કરવા એની હરોળમાં ઊભા રહેવા સક્ષમ બનતા જઈએ છીએ. ત્યારબાદ લોકોની જે બચત હોય એ બચત છે એમાં પણ હંમેશા આપણે 7.5 અથવા તો એમ કહી શકાય કે વધુમાં વધુ આપણે એની અંદર પ્રગતિ કરવા 6%થી વધીને 28% જેટલો બચત હવે આપણે શક્ય બનતા જઈએ છીએ. તો બચતમાં પણ આપણે વધારો શક્ય બન્યો છે. ત્યારબાદ મૂડી સર્જન દરમિયાન જે વધારો થયો છે તો એની અંદર પણ જે 5.7% જેટલું હતું એ વધીને 26% જેટલું થયું છે, જેના પરિણામે સમગ્ર રાષ્ટ્રમાં મૂડી સર્જનના દરમાં પણ વધારો થયો એ શક્ય બને છે. ત્યારબાદ કૃષિ ક્ષેત્રની પ્રગતિ, કૃષિ ક્ષેત્ર જે આપણે ઉત્પાદન મેળવતું હતું એના કરતાં અત્યારે કેટલા લાખ ટન ગણું આપણે આગળ જોયું હતું ને, તો એ પ્રમાણે જંતુનાશક દવા, રાસાયણિક ખાતરોનો યોગ્ય ઉપયોગ કરીને વધુમાં વધુ આપણે સારી રીતે રાષ્ટ્રના કૃષિ ક્ષેત્રને, જે સમગ્ર રાષ્ટ્રની અર્થવ્યવસ્થા છે એમાં કૃષિ તરફથી આપણે રાષ્ટ્રીય આવક મળે છે, જે સૌથી પ્રથમ કક્ષાની આપણને રાષ્ટ્રીય આવક મળતી હોય છે. માટે કૃષિ ક્ષેત્રનો વિકાસ ખૂબ જ અનિવાર્ય બની રહે છે. અને કૃષિ ક્ષેત્રનો વિકાસ અનિવાર્ય બને તો સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રનો પણ વિકાસ અહીંયા મહત્ત્વનો ભાગ ભજવે છે, જે અત્યારે 6%થી 7.5% જેટલો વધારો થવા પામ્યો, જેમાં ઔદ્યોગિક શિક્ષણ, તાલીમ, સંશોધન સવલતોને પણ મદદગાર થઈ અને આપણે વધુમાં વધુ સારી રીતે સામાજિક વિકાસ વધારવાના પગલાઓ લીધા છે, જેના પરિણામે આપણે વધુમાં વધુ સમાજનો વિકાસ થાય, આર્થિક વિકાસ વધવા પામે, આયોજન કાળ, માળખાકીય સવલતોમાં સુધારા થાય, વિદેશ વ્યાપારનું કદ વધે. જે આપણે આગળના જે ટોપિકની અંદર જોઈ ગયા એ બાબતનો અહીંયા રિપીટ કરવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે વિકસિત અર્થતંત્ર સાથે આપણે સરખામણી કરીએ તો આપણે ખૂબ જ હજી પાછળ છીએ, પરંતુ આપણો ધીરે ધીરે ગ્રોથ વધતો જાય છે, જેના પરિણામે આપણે સારા એવા પગલાઓ લઈ અને રાષ્ટ્રનો જે વધુમાં વધુ
વિકાસ છે એ થવો જોઈએ. ભારતીય અર્થતંત્રમાં કિસાનના તબક્કાની અંદર સમગ્ર બાબત અને વિકાસ યોગ્ય બાબતોના તબક્કામાં ઘણા બધા ફેરફારો સુધારાઓ કરી અને આપણે આર્થિક આયોજન છે એ વિકસિત રાષ્ટ્રોની સમકક્ષ કરવાના પ્રયત્નો કરવા જોઈએ અને જેના પરિણામે સમગ્ર રાષ્ટ્ર ખૂબ જ આગળ વધી અને પોતાના વધુમાં વધુ ઉચ્ચ શિખર સુધી પહોંચી શકે. તો આ બાબત આપણે જોઈશું. તો હવે આપણે આ પ્રથમ યુનિટ અહીંયા પૂર્ણ કરીએ છીએ. જે પણ એની અંદર આપણે રાષ્ટ્રીય આવક જોઈ, માથાદીઠ આવકના બાબતમાં આપણે જોયું, ત્યારબાદ આપણે જોયું કે સમગ્ર રાષ્ટ્રો કઈ પ્રકારના અર્થતંત્રનો ઉપયોગ કરે છે, મૂડીવાદી, સમાજવાદી, મિશ્ર અર્થતંત્ર. ત્યારબાદ આપણે જોયું વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્ર કોને કહેવાય, વિકાસશીલ રાષ્ટ્રમાં કોનો સમાવેશ થાય, અલ્પ વિકસિત કોને કહેવાય. ત્યારબાદ ભારત જે છે એના અર્થતંત્રની મૂળભૂત વિકાસશીલ રાષ્ટ્ર તરીકેની ભૂમિકા એમ આપણે 4 જોયા. પ્રથમ તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો, ચોથો તબક્કો અને છેલ્લે આપણે જોયું વિકસિત અર્થતંત્ર સાથે ભારતીય અર્થતંત્રની જે સરખામણી કરી અને ભારતનો વિકાસ કરવો હોય એને વિકસિત રાષ્ટ્ર તરીકે બનાવવો હોય તો આપણે કયા મુદ્દા ઉપર ખાસ ધ્યાન દેવું જોઈએ એ 3 સવાલ એક સાથે આપણે જોયા. ધન્યવાદ.